સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં ₹166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે તે દિશામાં આજ રોજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹166 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં ₹1,66 લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે। આજના શુભ પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું। આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સિદ્ધપુર નગરપાલિકા ઉપપ્રમુખ સોનલભાઈ ઠાકર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને બોડી સંખ્યામાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે, એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ, પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં 21 કામ એકની સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। 1,66 લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે। એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા। આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે, એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે। આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે। આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે।